એલી ભૂતડી ગોલ્ડન ને જો કેવી મજા છે, સોફે સડીને કેવી બેઠી છે, ખાટલે પાટલે ને પાટલેથી ખાટલે જો તો ખરી. એલી ભૂતડી કાયરી કેવું લાગ્યું મારું ઘર? એલી તારું ઘર તો મસ્તીનું છે હો, સોફા સેટ ને જતો તું કહેતી હતી ને અમે તો હાવ દુબરા છે, ઘરમાં તો કઈ ઘટતું નથી. તારે કેવી મજા છે, મોજે દરિયા હો ભાઈ. એલી મારે તો મજા જ હોય ને, હું થોડી હારે ગઈ છું, માવતરની ઘરમાં તો મોજે દરિયા જ હોય ને. તમે બેયના લગન થઈ ગયા છે, તમે બે જો ફૂકાઈને લીંબોડી જેવી થઈ ગયું, મોઢા જો તમાર બેયના લંકાઈ ગયેલા. આપણે થોડી આ ગોલ્ડન ની જેમ જાહો જલાલી છે, ઓલ કેવત નત કીધી હાહરે થોડી હાકર છે. હવે ઈ બધું મૂકો, તમે હું લેવા આવી છે ઈ તો કયો? એલી અમે તો ઘરે એટલે આવી થયું કે પાર્લર હોય તો અમને લઈ જાને. આઈબ્રો બહુ વધી ગયા છે ને જોને હાવ કાઈડીના વાળ તો જો કેવા પીસડી જેવા થઈ ગયા છે, તે સેટિંગ કરાઈ નાખી અને મારે થોડું કઈક વાળમાં સેટિંગ કરાવવું છે ને, તો લઈ જાન કે પાર્લર હારું હોય તો હાલ ને. અહીં આવ્યું છે તો થઈ જાય. પછી અમે હારે ગયા પછી કઈ વાળ જ નથી આવતો, એની આઈબ્રો કેટલો વધી જાય છે, મોઢામાં સારી પર રૂવાડી થઈ ગઈ. આમ જો તો કેવી ભૂંડી આડ જેવી લાગી છે. પાર્લરમાં તો જાવું જ જોઈએ ને, તારે હારું રોજ પાર્લરમાં જઈને બેહવાનું. એલે આ અમાર ગામમાં એક પાર્લર છે બહુ મસ્તીનું, હાલો ન્યા જાય, બધું વ્યાજબી ભાવે કર દે, હાલો જાવું હોય તો તૈયાર થઈ જાવ. એલી ન્યા ગળદી કેવી કઈ છે, બહુ ગળદી નહીં હોય ને? હા ગળદીની દીકરી થાકે, હાલને જલ્દી પાર્લરે લઈ જાય છે તો ઈ કરાય ને, ગળદી તો બધે હોય જ. એલી ભૂતડી આમ જો તો ખરી કેવું પાર્લર છે, આમ જો તો ખુરશી તો તું જો કેવી છે એલી, આવી મેં કોઈ દી જોઈ નથી. એ અને ઓલી બાઈના વાળ તો જો તું કેવા છે, પીળા કલરના કરેલા, એકે તો કેસરી કલરના કર્યા છે. એટલે મારે કેવા કલરના કરવા, લીલા કલરના કરી નાખું, સારા લાગશે એવા કરાઈ નાખી કા લીલા કલરના. હવે બધાય કલરના વાળ કરાવે છે બાયું. એલે આવું પાર્લર જોઈને તો મારી આંખોમાં ઝરઝરિયા આવી ગયા, અને તને વાળની પડી છે. તારું મૂકને તું મારા સામું જો, મને પાર્લરની બહુ યાદ આવે છે, આંખમાં ઝરઝરિયા આવી ગયા જો. કેમ હું કામ ઝરઝરિયા આવી ગયા, શું થયું તને પાર્લર જોઈને? એલે મારું સપનું હતું, મારે પેલા પાર્લરનો બહુ શોખ હતો, પાર્લર કરવું હતું. આ બધીને હું જોઉં ને તે મને એમ થાય કે મારે એવું પાર્લર હોત તો કેવું સારું હોત. હું એવા જો પીળા કલરના વાળ કરીને પછી બાયુને બધીને આઈબ્રો કરું, વાળ ધોઈ દઉં ને બધું કરે. મારા ભાઈ ક્યાં એવા? ઓય એક્સક્યુઝ મી, શું કરવાનું છે તમારે? એ બેન અમાર છે ને માથું ધોરાવાનું છે, અને આ જો ને મારા વાળ આ નોખા નોખા પીછડું નોખું થઈ ગયું છે, દી ભેગા થઈ જાય ને ઓલા નથી આમ નાગડી જેવા આમાં હલબલ થાતા એવા વાળ કરવાના છે. અને તમારે શું કરવાનું છે? મારે માથું ધોવાનું છે, અને માથામાં છે ને બહુ ખંજર આવે છે, તો આ ટોલા બોલા કઈક પડી જાય છે ઈ કાઢવાના છે. અને મારે વાળ વાળા છે ને સિલ્કી હું કે સિલ્કી એવા કરવાના છે. ઓકે સમજી ગયા, ચાલો તમે બેસો ચેર ઉપર. હેર વોશ કરવાનું છે ને તમારા બંનેને? અમારે મેર કોણ નત કરવાનો, અમાર માથું ધોવાના છે, બેયને માથા ધોવરાવા છે અમારે. હા બાપા હું સમજી ગઈ, ચાલો બેસો હાલો. એ ધીરે ધીરે કરજો હો, તમે તો બહુ વાળ ખેંચો છો. ચાલો તમારે હેર વોશ થઈ ગયું છે તો તમે નીચે ઉતરી શકો છો. ચાલો તમારે હેર વોશ થઈ ગયું છે.
પાર્લરમાં તો એ જ રીતનું આવે છે બધું. અને જો તમને કોઈ તકલીફ હોય તો તમારે ઘરે જ કરી લેવું હતું ને, તો પાર્લરમાં તમે શું લેવા આવ્યા? પાર્લરનું કામ તો અમને ખબર જ હોય, અમે કરેલું છે તો અમારું કામ બધું પરફેક્ટ જ હોય. એલી ભૂતડી મારા તો કેટલાય વાર ખેંચી નાખ્યા ને તોડી નાખ્યા. એલી આ પીછડા એક તો 3 પીછડા છે, એમાંય 2 પીછડા રેવા દીધા. આમ જો તો ખરી તું કેવા પીછડા કર નાખ્યા. કલર જો મેં લીલો કલર કરવાનું કીધું તું તો એવો ને એવો કાળો ઠોકી દીધો. આમ જોઈ લે. અને પાછી એમ કે છે કે અમાર કામ જ એવું હોય, પરફેક્ટ હોય. પરફેક્ટ હું પરફેક્ટ હોય. એલી તને શું કર્યું? ટ્યુબ લગાડી હતી કઈ? માર માથામાં તો 3-4 કઈ ટ્યુબ લગાડી ને વરી ફતક માથામાં 2-3 વાર ઝાપટું મારીને ધોઈ દીધું કે મશીન માર્યું થઈ ગયું. હાલો લાવો 1000 રૂપિયા. એલી ચાલો તમે બંને નીચે ઉતરો અને બીજા કસ્ટમર અમારે રાહમાં બેઠા છે, તેનો વારો આવવા દો. તમારે કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે જઈ શકો છો અને પેમેન્ટ કરતા જાજો. પેમેન્ટ તમે સામે ટેબલ ઉપર કરી દેજો અને પછી તમે જઈ શકો છો. હાલ ભૂતરી આવો પૈસા દઈને જે આઈબ્રો કરાવવા જવાનું છે. એની કાળી આ પાર્લર તો જો એમ લાગે આમ જારે મહેલમાં ઘરી ગયા હોય એવું લાગે. એની ગોલ્ડન તો અમને આ કેવા પાર્લરમાં લઈ આવીશો? તે તો અમને ખાલી ની કરી નાખ્યું. એલી ભૂતરી ઓલ પાર્લર વાળી તો જો એન કપડા તો જો કેવા છે, વાળ ને આમ જોતા આપણે બે પાર્લરમાં જઈને આવ્યું તોય ઓકા જેવ્યું લાગી છે. આપણે કેમ એવ્યું નહીં લાગતી હોય? એલી આપણે ક્યાંથી એવ્યું લાગી? એનું મોઢું જો તારું મોઢું જો, તારું મોઢું જો તારું કોલસા જેવું. આપણે એવી થોડી લાગી. એલી મારું મોઢું કારું કોલસા જેવું છે, તે તારું મોઢું જોયું કોઈ દી કાસમાં? કોક ને એમ જ લાગે જાણે બતક આવી ગઈ અહીંયા. અસલ બતક જ લાગશો તું. હેલો એક્સક્યુઝ મી, શું છે? શું કરવાનું છે તમારે? ઝઘડો નહીં કરવાનો પાર્લરમાં. તમારે કામ શું કરવાનું છે તે મને કહો. ચાલો. એ મારે છે ને આઈબ્રો કરવાનો છે અને મારા હાથમાં ને પગમાં રૂવાડી કાઢવાની છે. બહુ રૂવાડી રૂસડા થઈ ગયા છે. તો એ તમે શેનાથી કાઢશો? એ મારે કરવાનું છે. મગજમારી કરવાને હું કેમ મગજમારી કરે છો? આપણે આઈબ્રો કરવાનો છે કરીને આલો ને આપણે હવે ઘરે જાય. ઓ તમારે વેક્સ કરવાનું છે એમ ને? વાંધો નહીં, ચાલો તમને વેક્સ હાથ પગમાં છે રૂવાટી કાઢવાનું તમે કહો છો ને એને વેક્સ કહેવાય છે. હા ઈ જ પટ્ટા મારવાનું આવે ને ઈ. હા હું સમજી ગઈ. ક્યારેક અમારે પણ એવું થઈ જાય છે કે ગામડાના વ્યક્તિ જે આવી જાય છે ને ગામડાની વેજા, એટલે એવું થઈ જાય, બોલવામાં થોડું ઘણું ફેરફાર થઈ જાય છે. જાવા દે ને ભૂતડી, ઓમે કીધું નથી ચા કરતા કેટલી બહુ ગરમ
કસ્ટમર હોય. હાલે તાળી આરામ કર ભેગી ની થા. તારે આઈબ્રો નત કરાવો. ઈ અત્યારે એટલું બધી હવા કરીને બોલે છે, આમ જો તો ખરી આઈબ્રો નત આગળ મોઢું ફાડશે. માર કઈ બાતર પણ આઈબ્રો નત કરાવો. હાલ આપણે બીજા પાર્લરમાં કરાઈ લેવું આઈબ્રો. એલી કાયડી પણ આપણે વાળ તો હરખા કરાયા પણ આપણા આઈબ્રો જો રાક્ષસ જેવા થઈ ગયા છે. એલી હાલને આઈબ્રો કરાવતી જાય પછી હવે માથાકૂટ મૂકી દે ને માઈન ગયું. માઈન ગયું એટલે મારે કઈ આઈબ્રો નત કરાવો. તાર કરાવો તો કરાવી લે. મારો આઈબ્રો ભલે જેવો હોય ભૂત જેવો હોય તો ભલે રહ્યો. મારો રાક્ષસ જેવો થઈ જાય તો મને હાલ છે. મારે આઈબ્રો નત કરાવો. હું તો નાના પાર્લરમાં કરાઈ લઈશ ગમે ને હાલ. હું તો આજ આવશું. તારે આવવું હોય તો હાલ. તો એના કરતા હાલ હેમાક્ષી બ્યુટી પાર્લરમાં જાય. હા એલી હેમાક્ષી બ્યુટી પાર્લરમાં હારો આઈબ્રો કરે છે ને એલી કેવું હારું કામ કરે છે. તો પેલા કીધું તો આપણે બધું ન્યા જ કરાવત. હેર વોશ કરે છે, હેર કટિંગ કરે છે, બધુંય કરે છે હેમાક્ષી બ્યુટી પાર્લર વાળી. હાલ ન્યા જાય બહુ હારું કામ કરે છે ઈ. હા એલી હેમાક્ષી પાર્લર વાળીને તો હુંય ઓળખું છું. ઓલે YouTube માં વિડિયો બનાવે છે ઈ જ ને. હા તો હાલો ન્યા જાય ઈ હારું કામ કરે છે.